નમસ્કાર મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર એટલે કે આ યુનિટનું છેલ્લું ચેપ્ટર શ્રેણિક ચાલુ કરીએ છીએ, જે ચેપ્ટર નંબર 9 છે. હવે ખૂબ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે તમારામાંથી અમુક મિત્રો એ ગ્રુપના છે, અમુક મિત્રો બી ગ્રુપના છે. સ્વાભાવિક છે કે એ ગ્રુપના અત્યારે જે હું સમજાવું છું એનાથી પરિચિત છે, પરંતુ બી ગ્રુપના જે છે એ ટોટલી એનાથી અજાણ છે, એટલે કે એમને થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે. એટલે હું બેઝથી જ સમજાવું છું. આ ચેપ્ટરમાં તમારે એક ઇન્ટરનલમાં જે આપણે ઓલરેડી પ્રેક્ટિકલ જે થિયરીવાળો આવે છે એનો પણ ઉપયોગ આમાં જ આવવાનો છે, આ જ અહીંયા સમજાવવાનું છે. એટલે ખૂબ ધ્યાન રાખજો, કારણ કે એ ફરજિયાત છે. આપણે ક્વેશ્ચન પ્રેક્ટિકલમાં ઇન્ટરનલ તરીકે આવવાનું જ છે ગણતરી. તો સૌ પ્રથમ હું બેઝથી જ ભણાવું છું. લગભગ 3 લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થશે, તો ધ્યાન રાખજો. થોડુંક પુનરાવર્તન કરીશો તો આ ચેપ્ટર સહેજ પણ અઘરું નહીં પડે. બરાબર, તો જોઈ લઈએ. પહેલાં તો શ્રેણિક. તો હું કોઈ એક શ્રેણિક કહું એટલે અત્યારે જે આ રીતે આ જે નિશાની કરેલી છે આને શ્રેણિક કહેશું. નિશ્ચાયક કહું એટલે કે આ સીધા જ 2 લીટા લાઈન આ રીતે દોરું તો આને આપણે નિશ્ચાયક કહેશું, આને શ્રેણિક કહેશું. હવે શ્રેણિકમાં અલગ અલગ રીતે લખી શકાય. દાખલા તરીકે હું એમ લખું છું 3 4 2 2 1 3. તો આ એક શ્રેણિક થયો. એમાં જે આડો જે ભાગ છે આને હાર કહેવાય. આ પહેલી હાર, આ બીજી હાર. ધારો કે આ રીતે લખું છું 4 3 1, તો આ ત્રીજી હાર. તો આ હાર થઈ, ફરીને આ પહેલી હાર, આ બીજી હાર, આ ત્રીજી હાર. બરાબર. એ જ રીતે આ 7 2 1, તો આ ચોથી હાર. હવે ઊભો જે ભાગ છે ને સ્તંભ એટલે કે થાંભલા, સાદી ભાષામાં તો આ સ્તંભ કહેવાય. આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ અને આ ત્રીજો સ્તંભ. હવે અહીંયા આગળ હારને આપણે પહેલાં બોલશું. દાખલા તરીકે આ તગડો છે, તગડો. તો એ શેમાં છે? હાર કેટલી? પહેલી. સ્તંભ કેટલો? પહેલો. તો પહેલી હાર અને પહેલો સ્તંભ તગડા માટે. આ 4 છે, તો 4માં હાર કેટલી છે? કેટલામી હાર છે? પહેલી હાર. સ્તંભ કેટલામાં છે? આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ. આ 2 છે, તો 2નો હાર કેટલામી છે? પહેલી હાર. સ્તંભ કેટલામાં? આ પહેલો, બીજો અને આ ત્રીજો સ્તંભ. એ જ રીતે આવડો 2 છે, એનું સ્થાન ક્યાં છે? બીજી હારમાં સ્થાન છે. હાર બીજી, સ્તંભ પહેલો. આ 1 છે, તો એની હાર કેટલામી? હાર કેટલામી? બીજી. સ્તંભ પણ કેટલામાં? બીજો. અહીંયા 3 છે, 3નું સ્થાન ક્યાં છે? દરેકનું આપણે સ્થાન દર્શાવવાનું છે. તો 3નું સ્થાન પહેલી અને બીજી હાર, હાર બીજી, સ્તંભ પહેલો, બીજો અને ત્રીજો. એ જ રીતે આ 4 માટે, તો 4ની હાર કેટલામી? પહેલી, બીજી, ત્રીજી. સ્તંભ કેટલામાં? પહેલો. આ 3 છે, એનું સ્થાન હાર કેટલામી? ત્રીજી. સ્તંભ કેટલામાં? બીજો. આ 1 માટે હાર કેટલામી? ત્રીજી. સ્તંભ કેટલામાં? ત્રીજો. એ જ રીતે 7 માટે, બરાબર છે. હાર ચોથી છે, સ્તંભ પહેલો છે. આ બગડા માટે હાર ચોથી છે, સ્તંભ બીજો છે. આ એકડા માટે હાર ચોથી છે, સ્તંભ ત્રીજો છે. બરાબર છે. તો વ્યાપક સ્વરૂપમાં મારે લખવું હોય તો ધારો કે એ નામનો શ્રેણિક છે, આ એ શ્રેણિક. અહીંયા આ બધા એ શ્રેણિક છે, જે પણ આંકડા હોય એ. આ પહેલી હાર, પહેલો સ્તંભ. આ પહેલી હાર, બીજો સ્તંભ. પહેલી હાર, ત્રીજો સ્તંભ. પહેલી હાર, આ બીજી હાર, પહેલો સ્તંભ. બીજી હાર, બીજો સ્તંભ. બીજી હાર, ત્રીજો સ્તંભ. ત્રીજી હાર, પહેલો સ્તંભ. બરાબર. આ પહેલો સ્તંભ છે અને ત્રીજી હાર છે. ત્રીજી હાર, બીજો સ્તંભ. ત્રીજી હાર, ત્રીજો સ્તંભ. ચોથી હાર, પહેલો સ્તંભ. ચોથી હાર, બીજો સ્તંભ. ચોથી હાર, ત્રીજો સ્તંભ. આ રીતે આપણે લખી શકાય છે. બરોબર છે. હવે એ શ્રેણિકના અલગ અલગ પ્રકાર પણ હોઈ શકે. બરોબર. તો અહીંયા આગળ સામાન્ય રીતે આપણે જે હાર હોય એ હારને m વડે દર્શાવાય છે અને સ્તંભને n વડે દર્શાવાય છે. તો કોઈ એક એ જે શ્રેણી છે એને હું m ક્રોસ n શ્રેણી કહું, મતલબ કે m જેટલી હાર છે, n જેટલા સ્તંભ છે. બરાબર. દાખલા તરીકે 4 × 2 કહું છું, એનો મતલબ કે હાર કેટલી આવશે? 4. સ્તંભ કેટલા આવશે? 2. દાખલા તરીકે
3 2 4 1 1 0 0 2 તો તમે જોઈ શકો છો એક હાર 2 3 અને 4 4 હાર છે અને 1 અને 2 બે સ્તંભ છે બરોબર છે તો અહીંયા આગળ આ રીતે તો અત્યારે જે મેં લખેલા છે દરેક એ લંબચોરસ શ્રેણિક છે મતલબ કે સ્તંભ અને હાર સમાન નથી પણ સ્તંભ આપણે જેમ સાદા ભાષામાં ચોરસ કોને કહેવાય લંબાઈ અને પહોળાઈ સમાન હોય તો ચોરસ કહેવાય એમ અહીંયા હાર અને સ્તંભ બંને સમાન હશે તો એને આપણે ચોરસ શ્રેણિક કહેવાય દાખલા તરીકે એમ ક્રોસ એન છે એમાં એમ અને એન સમાન હોય એટલે કે 2x2 3x3 4x4 એટલે કે દાખલા તરીકે 4 2 1 1 3 0 2 1 3 અહીંયા તમે જુઓ છો હાર પણ 3 છે સ્તંભ પણ 3 છે તો આ 3x3 શ્રેણિક એટલે કે મેટ્રિક્સ કહેવાય એ રીતે 2 1 1 0 તો હાર પણ 2 સ્તંભ પણ 2 તો આને 2x2 મેટ્રિક્સ કહેશું એટલે કે શ્રેણિક કહેશું અત્યારે જે મેં તમને સમજાવ્યું એ લંબચોરસ શ્રેણિક અને ચોરસ શ્રેણિક એટલે શું એ સમજાયું હવે તો અત્યારે કહું છું એ ઘણીવાર આપણને શ્રેણિક સમજવામાં તો બરાબર છે પણ એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછાય બરાબર એ જ રીતે છે સ્તંભ શ્રેણિક મતલબ કે એક જ સ્તંભ હોય દાખલા તરીકે 1 0 2 તો એક જ સ્તંભ છે બરાબર અને હાર ગમે એટલી હોય 1 2 3 તો આને આપણે શું કહેશું સ્તંભ શ્રેણિક એટલે કે m ક્રોસ 1 એટલે કે m/1 એટલે કે m/1 માં એક જ સ્તંભ કારણ કે આપણને છેલ્લે જે આવે છે એ સ્તંભ છે આપણને ખબર છે હાર ગમે એટલી હોય એમ ગમે એટલા હોય પણ સ્તંભ એક જ હોવાથી એને m ક્રોસ 1 ને સ્તંભ શ્રેણિક કહેવાય બરોબર છે એ જ રીતે હાર શ્રેણિક તો 1 2 4 તો એક જ હાર છે બરોબર છે તો 1/n મતલબ કે સ્તંભ ગમે એટલા હોય હાર કેટલી છે 1 તો આને આપણે હાર શ્રેણિક કહીશું એ જ રીતે શૂન્ય શ્રેણિક તો જે શ્રેણિકમાં એના ઘટકો બધા જ શૂન્ય હોય 0 0 0 0 તો 2x2 નો શૂન્ય શ્રેણિક છે એ રીતે 0 0 0 0 0 0 0 0 0 3 હાર અને 3 સ્તંભ તો આ અથવા તો આ રીતે હોય તો 4/3 અથવા 3/4 એના શૂન્ય શ્રેણિક છે તો આપણને એક માર્કમાં કે 2x2 શૂન્ય શ્રેણિક લખો તો 0 0 0 0 લખી શકાય બરોબર છે એમ કે 3x2 નો શૂન્ય શ્રેણિક લખો તો 3 એટલે કે હાર થશે તો 1 2 3 હાર 3 લખવાની સ્તંભ કેટલા છે 2 3x2 નો શૂન્ય શ્રેણિક આ રીતે થશે આપણને એમ કે 2/4 નો શૂન્ય શ્રેણિક લખો મતલબ કે હાર કેટલી લખવાની છે 2 સ્તંભ કેટલા લખવાના છે 4 તો હાર 2 લખી સ્તંભ 4 લખવાના છે 2 હાર અને સ્તંભ 4 આ જે લખ્યું એ 2/4 નો શૂન્ય શ્રેણિક થયો બરોબર છે શૂન્ય શ્રેણિકને ઘણીવાર નલ એટલે શૂન્ય તો નલ શ્રેણિક પણ કહેવાય છે ત્યારબાદ શ્રેણિકનો ટ્રાન્સપોઝ તો જે શ્રેણિક છે એ શ્રેણિકનો ટ્રાન્સપોઝ જે છે એ આપણે કઈ રીતે તો હારને સ્તંભમાં અને સ્તંભને હું હારમાં ફેરવી નાખું તો જે મળે એને ટ્રાન્સપોઝ કહેવાય મતલબ કે હું એમ કહું કે 2 1 0 1 0 2 અથવા તો 7 0 2 3 1 4 બરોબર છે આ એક શ્રેણિક છે તો આનો મારે ટ્રાન્સપોઝ બનાવવો છે તો અત્યારે હારમાં શું છે પહેલા હારમાં 2 1 0 એની જગ્યાએ પહેલા સ્તંભમાં 2 1 0 લખી નાખું અહીં બીજી હારમાં 7 0 2 છે એની જગ્યાએ 7 0 2 બીજા સ્તંભમાં લખી નાખું ત્રીજી હારમાં 3 1 2 છે એની જગ્યાએ ત્રીજા સ્તંભમાં 4 લખી નાખું તો આની જગ્યાએ આ બની જાય છે આ શું થયું આનો ટ્રાન્સપોઝ થયો મતલબ કે સ્તંભને હારમાં અને હારને સ્તંભમાં ફેરવતા બનતા શ્રેણિકનો ટ્રાન્સપોઝ કહેવાય છે તો હમણાં જ આપણે કહ્યું એમ અને આનું સ્થાન આપણે કઈ રીતે લખીએ છીએ આનું સ્થાન હું કહું અત્યારે બગડનું સ્થાન શું છે
પહેલી હાર પહેલો સ્તંભ. એકડાનું સ્થાન શું છે? પહેલી હાર બીજો સ્તંભ. જીરોનું સ્થાન પહેલી હાર ત્રીજો સ્તંભ. 7નું સ્થાન બીજી હાર પહેલો સ્તંભ. 3નું સ્થાન ત્રીજી હાર પહેલો સ્તંભ. બીજી હાર બીજો સ્તંભ. બરાબર. ત્રીજી હાર બીજો સ્તંભ. બીજી હાર ત્રીજો સ્તંભ. ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો હવે આ સ્થાન આપણે ઉલટ સુલટ થઈ ગયા. તો આનો જ્યારે વ્યાપક સ્વરૂપમાં લખીએ ત્યારે આ જે ભાગ લખેલો છે એને આપણે ઊભો લખવાનો. A11 A12 A13. મતલબ કે અહીંયા જે હાર લખતા હતા એની જગ્યાએ આપણે અહીંયા ઊભા સ્તંભમાં લખી નાખવાના છે. તો હારને સ્તંભમાં અને સ્તંભમાં હારમાં લખીએ તો આપણને ટ્રાન્સપોઝ મળે છે. એને એ અને એના ઉપર ટી જેવી નિશાની અને AT એટલે કે એનો ટ્રાન્સપોઝ કહેવાય છે. તો ઘણીવાર આપણને 2 માર્કમાં કે એમાં કોઈ શ્રેણી આપ્યું હોય એનો ટ્રાન્સપોઝ મેળવવાનું પણ કહી શકે અથવા તો વ્યાખ્યા પણ પૂછી શકે. એ જ રીતે કોઈ પણ હાર હોય એનો ટ્રાન્સપોઝ હંમેશા સ્તંભ થશે. દાખલા તરીકે હું એમ કહું કે 2 3 અને 4 આનો ટ્રાન્સપોઝ મેળવો તો શું થશે? આ એક હાર છે તે એક સ્તંભ મળી જશે. તો એનો શું થશે? ટ્રાન્સપોઝ શ્રેણી થશે. એ બરાબર આમ હોય તો એનો ટ્રાન્સપોઝ બરાબર આ રીતે લખી શકાય. એથી ઊંધું 3 4 1 સ્તંભ છે તો એનો ટ્રાન્સપોઝ આપણને શું મળશે? આ રીતે 3 4 અને 1 હારમાં લખી શકાય. બરોબર છે. બીજું તમે લોજિકલી સમજી શકો છો કે કોઈ એક શ્રેણિક છે બરોબર, એનો એ શ્રેણિક છે એનો હું ટ્રાન્સપોઝ લઈ એ જે જવાબ આવે એનો બીજી વાર હું ટ્રાન્સપોઝ લઉં તો મૂળ શ્રેણિક આવવાનો છે. દાખલા તરીકે 1 0 2 3 આ શ્રેણિક છે એ બરાબર. તો આનો હું ટ્રાન્સપોઝ લઈશ તો મને શું મળશે? એ 1 0 અહીંયા છે હારમાં તો હું સ્તંભમાં લખી નાખું છું. 2 3 બીજા સ્તંભમાં લખી નાખું છું. હવે હું ફરીને આનો ટ્રાન્સપોઝ લઉં છું. એ ટ્રાન્સપોઝ એનો પણ ટ્રાન્સપોઝ. તો ફરીને વળી પાછું મારે શું કરવું પડશે? આ 1 2 અહીંયા છે એની જગ્યાએ 1 2 અહીંયા લખવાના. 0 3 આમ છે એની જગ્યાએ 0 3 અહીંયા લખી રાખવાના. તો તમે જુઓ છો કે આ અને આ કિંમત કેવી મળે છે? સમાન. મતલબ કે એનો ટ્રાન્સપોઝ લઈ ફરીને ટ્રાન્સપોઝ લેશો એટલે ફરીને એ જેટલો મળવાનો છે. તો એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર મૂળ શ્રેણિક થશે. એ જ રીતે A પ્લસ બી એનો ટ્રાન્સપોઝ લેશો તો A ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. એ રીતે એ બીનો ટ્રાન્સપોઝ લેશો તો પણ આપણને બી ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ આ રીતે મળવાના છે. બરાબર. તો આ એક આપણે યાદ રાખીશું. બરાબર. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો દરેકને. તો આ જે મેં સમજાવ્યું બરાબર એ જ વસ્તુ ફરીને આપણા મટીરિયલમાં જોઈ લઈએ આપણે. તો લંબચોરસ શ્રેણિક જો m જેટલી હાર અને n જેટલા સ્તંભ હોય તો m ક્રોસ n ને લંબચોરસ શ્રેણિક કહેવાય છે. મતલબ કે હાર અને સ્તંભ જુદા જુદા હોય એવા શ્રેણિકને. તો એ બરાબર A11 A12 A13 એટલે કે A1n, A21 A22 એટલે કે આ પહેલી હાર છે એટલે કે આ દરેકમાં પહેલા 1 લખેલો છે. અહીં બીજી હાર છે એટલે દરેકમાં પહેલા 2 લખેલો છે. આ પહેલી હાર પહેલો સ્તંભ, અહીંયા હાર બીજી છે સ્તંભ પણ બીજો છે એટલે A22. અહીંયા હાર બીજી છે આ સ્તંભ ત્રીજો છે આનું સ્થાન. તો દરેક વસ્તુ આ 2 અને 3 1 ને 3 એનું સ્થાન દર્શાવે છે. તો એને ટૂંકમાં એ બરાબર AIJ એમ n વડે પણ લખાય છે. એ જ રીતે હમણાં જ મેં ચર્ચા કરેલી એ પ્રમાણે કે ચોરસ શ્રેણિક એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ. તો ઉપરના ઉદાહરણમાં m બરાબર n હોય મતલબ કે જેટલા હાર હોય એટલા જ સ્તંભની સંખ્યા હોય એટલે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય છે. બરાબર છે. ત્યારબાદ સ્તંભ શ્રેણિક m ક્રોસ 1 એટલે કે એક જ સ્તંભ હોય એટલે કે m/1 હોય તો એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય છે. અત્યારે આ ઉદાહરણ આપ્યું છે તો આમાં દરેકમાં છેલ્લે તો એકડો જ આવવાનો કારણ કે સ્તંભ એક છે. બરાબર. હાર બદલાય છે એટલે કે 1 2 1 1 2 1 3 1 m1 એ રીતે લખાય તો આ સ્તંભ શ્રેણિક થયું. બરાબર છે. સ્તંભ શ્રેણિકને સ્તંભ સદિશ પણ ઘણીવાર કહેવાય છે. દાખલા તરીકે હમણાં જ ઉદાહરણ આપેલું મેં સમજાવતી વખતે એ રીતે 2 4 ને 6 હોય એને 3/1 એટલે કે 2 4 6 આ રીતે લખી શકાય છે. એ જ રીતે હાર શ્રેણિક તો
એક જ હાર છે એટલે દરેકનો 1 પહેલાં આવશે. તો 1 1 1 2 1 3 આ રીતે આ હાર શ્રેણિક છે એનું પણ ઉદાહરણ આ રીતે તમે આપી શકો. ત્યારબાદ શૂન્ય અથવા તો નલ શ્રેણિક, એ પણ મેં તમને હમણાં સમજાવ્યું કે જે શ્રેણિકના બધા જ ઘટકોના મૂલ્ય શૂન્ય હોય, આ બધા ઘટક કહેવાય. તો અહીંયા આ 3/4 છે એટલે કે હાર 3 છે અને સ્તંભ કેટલા છે 4. તો આવા 3 હારના દરેક ઘટકો 0 છે અને 4 સ્તંભના પણ દરેક ઘટકો 0 છે, મતલબ કે દરેક ઘટક 0 છે. તો આ 3/4નું, એ જ રીતે આ 2/3નું ઉદાહરણ છે. આ 2 હાર અને 3 એટલે કે 3 સ્તંભ છે. તો આ નલ અથવા તો શૂન્ય શ્રેણિક જે છે એનું ઉદાહરણ છે. ત્યારબાદ શ્રેણિકનો ટ્રાન્સપોઝ એટલે શું, હમણાં જ મેં સમજાવ્યું એમ કે જો કોઈ શ્રેણિકમાં હારોને સ્તંભમાં ફેરવી નાખવામાં આવે અને સ્તંભને હારમાં ફેરવી નાખ્યો તો આ શ્રેણિકનો ને જે નવો બને એને મૂળ શ્રેણિકનો શું કહેવાય, ટ્રાન્સપોઝ કહેવાય. અને એના ઉપર બરાબર છે ટી વડે દર્શાવાય છે. તો આ મૂળ શ્રેણિક દાખલા તરીકે એ બરાબર 2 3 4 3 2 5 આ રીતનો છે કોઈ પણ, તો અહીંયા જે પહેલી હાર છે એને પહેલા સ્તંભ તરીકે લખી નાખ્યું, બીજી હાર છે એને બીજા સ્તંભ તરીકે લખી નાખ્યું, ત્રીજી હાર છે એને ત્રીજા સ્તંભ તરીકે લખી નાખ્યું. તો આ આપણને આ શ્રેણિકનો ટ્રાન્સપોઝ મળી ગયો. ઘણીવાર પરીક્ષામાં આ રીતે પૂછાય, વ્યાખ્યા પણ પૂછી શકે અને કોઈ એક આવું ઉદાહરણ પણ પૂછી શકે. તો સ્વાભાવિક છે કોઈ એક હાર આપેલી હાર શ્રેણિક હોય તો એનો ટ્રાન્સપોઝ શું મળશે, સ્તંભ. એથી ઊંધું સ્તંભ શ્રેણિક આપેલો હોય અને એનો ટ્રાન્સપોઝ શું મળશે, હાર શ્રેણિક. હમણાં જ વાત કરેલી એ પ્રમાણે કોઈ એક શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈ એનો બીજી વાર ટ્રાન્સપોઝ લઈ એટલે કે મૂળ શ્રેણિક પ્રાપ્ત થાય છે. અથવા તો a પ્લસ બી મતલબ કે કોઈ બે અલગ અલગ શ્રેણિકનો સરવાળો કરી અને જે મળતા શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈએ અને કોઈ એક શ્રેણિકનો ટ્રાન્સપોઝ અને બીજા શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈ અને સરવાળો કરી તો બંને સમાન થાય છે. બરોબર છે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આવે છે ચોરસ શ્રેણિક છે. આ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક, બરોબર છે. તો એ ગ્રુપવાળાને ખબર છે, બી ગ્રુપવાળાને મારે સમજાવવું પડશે. તો ફરીને કે આપણે નિશ્ચાયક કઈ રીતે મેળવાય અને કઈ રીતે ગણતરી કરાય એ આપણે જોઈ લઈએ. તો ખાસ ધ્યાન રાખજો. હવે આના પછીનો આખા ચેપ્ટરમાં એનો ઉપયોગ થવાનો છે નિશ્ચાયકનો, બરોબર. દાખલા તરીકે કોઈ એક શ્રેણિક છે, હું એમ કહું 3 0 1 2 4 3 1 2 1 દાખલા તરીકે આવો કોઈ, અથવા તો 7 2 1 આવો કોઈ એક શ્રેણિક છે. આ 2 છે માની લો, 3 છે. એક જ મિનિટ, બધાના અલગ અલગ મૂલ્ય લઉં કે જેથી તમને કન્ફ્યુઝન ન થાય. 2 0 1 4 3 5 6 7 અને 8 દરેકના મેં આંકડા અલગ અલગ લીધા છે. અને હું 9 કહી દઉં છું. તો આ એક મારી પાસે શ્રેણિક છે, બરોબર. આ શ્રેણિકનો નિશ્ચાયકમાં માટે આ બે સીધા લાઈન દોરી અને હવે આ મૂકી દઉં છું આંકડા. તો હું આ શ્રેણિકનો નિશ્ચાયક થયો 2 9 1 4 3 5 6 7 8, બરોબર છે. તો આ જે અત્યારે થયો આ શ્રેણિકનો આ નિશ્ચાયક થયો. હવે અહીંયા એ નિશ્ચાયક કોઈ પણ એક નિશ્ચાયક છે, એ નિશ્ચાયકની મારે કિંમત શોધવી હોય, બરોબર. તો હવે એની કિંમત શોધી લઉં હું અને એ કિંમત મને જો કિંમત કઈ રીતે શોધાય હમણાં સમજાવું છું, પણ હાલ પૂરતું એટલું જ. તો એ શ્રેણિકનો નિશ્ચાયક છે એને આમ લખાય એ નિશ્ચાયક, આને બોલાય એ નિશ્ચાયક. આની કિંમત જો 0 હોય તો એને એનો સિંગ્યુલર શ્રેણિક કહેવાય. અને જો નિશ્ચાયક ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો નોન સિંગ્યુલર શ્રેણિક કહીશું અથવા તો કહેવાય, બરોબર છે. તો હવે આપણે સિંગ્યુલર અને નોન સિંગ્યુલરની વાત કરી. એ જ રીતે સમમિત શ્રેણિક એટલે શું કે કોઈ એક શ્રેણિક હોય એનો
ટ્રાન્સપોઝ શ્રેણિક અને એ શ્રેણિક બંને સમાન હોય તો એને સિંગ્યુલર કહેવાય. એટલે કે હું હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં હું ફેરવી લઉં તો બંને મને સમાન લાગે. એનો ટ્રાન્સપોઝ લઉં તો સમાન, એટલે કે એ આઈ જે બરાબર એ જે આઈ થાય. બરાબર છે? તો એને સિંગ્યુલર શ્રેણિક કહેશું. સોરી, કોઈ શ્રેણિક હોય અને એનો ટ્રાન્સપોઝ હોય એ લઉં તો સમાન થાય તો એને આપણે સમમિત શ્રેણિક કહેશું. દાખલા તરીકે હું એમ કહું 4 3 અને 3 4, તો તમે જુઓ છો આનો હું ટ્રાન્સપોઝ લઉં તો આ 4 3 છે તો 4 3 અહીંયા લખાય, આ 3 4 છે 3 4 અહીંયા લખાય. તો આનો ટ્રાન્સપોઝ આ થયો તો આ અને આ બંને કેવા છે? સમાન. એ જ રીતે 2 1 4 1 4 1 2 3 1 2 3 4 3 5. તો તમે જોઈ શકો છો આના સ્તંભને હું હારમાં ને હારને સ્તંભમાં ફેરવું તો મને એ જ મળવાનો છે. મતલબ કે અહીંયા એ બરાબર એ સ્ટાર થાય તો એવાને આપણે સમમિત શ્રેણિક કહેવાય છે. પરંતુ જો હું હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવી નાખું તો મને ઋણ નિશાની પ્રાપ્ત થાય. એટલે કે એ બરાબર માઇનસ એ સ્ટાર હોય તો એને આપણે સ્ક્યુ સમમિત કહેશું. સમમિત તો ખરો જ પણ આગળ સ્ક્યુ, બરાબર? તો આ એ બરાબર માઇનસ એ સ્ટાર હોય તો આને સ્ક્યુ સમમિત કહેશું. એ બરાબર એ સ્ટાર હોય તો એને આપણે સમમિત શ્રેણિક કહીશું. હવે શ્રેણિકનો એડજોઇન્ટમેન્ટ આપણે લેવો છે, બરાબર? તો આ ઘણીવાર અવારનવાર પૂછાય છે. તો અને આપણે જે થિયરીવાળો પ્રેક્ટિકલ છે એમાં આનો ઉપયોગ થવાનો છે કે કોઈ શ્રેણિકનો એડજોઇન્ટ એટલે શું? તો એડજોઇન્ટ એટલે શું? તો પહેલાં તો શ્રેણિક જે છે એના દરેક ઘટકનો કોફેક્ટર કાઢવાનો. કોફેક્ટર, તો પહેલાં તો કોફેક્ટર એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો દરેક ઘટકનો કોફેક્ટર કાઢવાનો છે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, બરાબર? કોફેક્ટર સમજાવતા, બરાબર છે, આપણે કઈ રીતે ગણીએ છીએ એ ધ્યાનમાં રાખી લઈએ. દાખલા તરીકે મારી પાસે એક શ્રેણિક છે 2 1 0 0 અથવા તો 2 1 4 3 5 7 8 9 અને 6. આનો મારે પેલા આ એડજોઇન્ટ શોધવો છે. પહેલાં તો કોફેક્ટર કાઢવાનો. અત્યારે હું પહેલાં માત્ર કોફેક્ટર કાઢતા શીખડાવું છું. તો પહેલાં તો 2નો કોફેક્ટર કાઢવાનો. તો 2નો કોફેક્ટર બરાબર, તો જેનો કોફેક્ટર કાઢવો છે એ જે સ્તંભમાં અને હારમાં આવે દબાવી દે. 2નો છે એટલે 2 વાળી લાઈન આખી દબાવી દેવાની અને 2 વાળો સ્તંભ દબાવી દેવાનો. આ 2 વાળો હાર ને 2 વાળો સ્તંભ આખે આખો દબાવી દેવાનો ભાગ. બાકી શું રહ્યું? બાકીના જે 4 ભાગ રહ્યા, બરાબર છે, એ આ બંને દબાવી દે. આ 2 વાળો આડોનો ઊભો ભાગ દબાવી દીધો. બાકીના જે 4 ભાગ રહ્યા ક્યાં રહ્યા એ લખી નાખવાના. 5 7 9 અને 6 આ રહ્યા. હવે આની કિંમત શોધવાની કઈ રીતે? પહેલાં અહીંયા આમ આડો ભાગ, ઉપરથી નીચે આમ આડો ભાગ 5 અને 6 છે તો પહેલાં 5 લખું છું, એને ગુણ્યા 6, આ બંનેનો ગુણાકાર પહેલાં. પછી માઇનસ કરી આ બંનેનો ગુણાકાર ઉપરથી નીચે આમ 7 ગુણ્યા 9, તો 5 અને ગુણ્યા 6 એટલે કે 30, 7 9 63, અને જે આવે છે આ -33. તો -33 જે થયા એ કોનો કોફેક્ટર થયો? 2નો કોફેક્ટર થયો. એ જ રીતે હવે આનો કોફેક્ટર શું હતું? 1નો કોફેક્ટર. 1નો કોફેક્ટર, તો અહીંયા મારે શું કરવું પડશે? 1ને આડો અને ઊભો, આ આડો ભાગ અને ઊભો ભાગ દબાવી દઉં છું. હવે આ જે બાકીના જે 4 રહ્યા ક્યાં રહ્યા? આ 3 8 7 અને 6, બરાબર છે. આડો અને ઊભો ભાગ દબાવી દીધો. 3 8 7 અને 6. હવે એમાં પણ એ જ રીતે મેં કીધું એ પણ અહીંયા જ્યારે વચ્ચેનો જે ભાગ છે, જો આનો વચ્ચેનો ભાગ, એ જ રીતે આનો વચ્ચેનો ભાગ
આનો વચ્ચેનો ભાગ અને આનો વચ્ચેનો, મતલબ કે 1, 3, 9 અને 7 આવા મધ્ય ભાગવાળાના કોફેક્ટર જે છે, બરોબર છે, એ જ્યારે શોધવાના હોય ત્યારે ઋણ નિશાની લખી નાખવાની આગળ, અને પછી જેમ શોધી છે એમ જ આગળ ઋણ નિશાની. હવે આનું સાદું રૂપ આપણે 3 ગુણ્યા 6 માઇનસ કરી 7 ગુણ્યા 8, માઇનસ નિશાની તો છે, 6 તરી 18 માઇનસ 7 8 56, અને સાદું રૂપ આપે જે પણ આવે એ 1નો કોફેક્ટર થયો. એ જ રીતે 4નો કોફેક્ટર, 3નો, 5નો, 7નો, 8નો, 9નો અને 6નો દરેકના કોફેક્ટર શોધવાના. દરેકના કોફેક્ટર શોધી અને જે આવે એનો નિશ્ચાયક બનાવવાનો, અને આ જે નિશ્ચાયક આવે એનો ટ્રાન્સપોઝ લેવાનો, અને જે ટ્રાન્સપોઝ લઈએ એને આપણે એડજોઇન્ટ કહેવાય એ શ્રેણિકનો. તો એક ઉદાહરણ આપીએ છીએ આપણે. તો ફરીને કોઈ પણ શ્રેણિકનો એડજોઇન્ટ એટલે શું, કઈ રીતે મેળવાય? તો કોઈ પણ શ્રેણિકનો એડજોઇન્ટ એટલે દરેક ઘટકનો કોફેક્ટર મેળવવાનો અને એને શ્રેણિક તૈયાર કરવાનો, અને આ શ્રેણિક જે થાય એનો ટ્રાન્સપોઝ લેવાનો, અને એ જે ટ્રાન્સપોઝ લેતા જે આવે એને એડજોઇન્ટ કહેવાય. દાખલા તરીકે કોઈ એક શ્રેણિક છે A11 A12 આપણે જે લખીએ છીએ જ, હવે એનો કોફેક્ટર કાઢવાનો, અને એ કોફેક્ટર કાઢીને જે આવે એને દાખલા તરીકે મેં કેપિટલ નામ આપ્યું, એ અહીં લખી નાખ્યા, એનો ટ્રાન્સપોઝ લઉં છું, બરાબર છે. તો સ્વાભાવિક છે કે આનો ટ્રાન્સપોઝ શું મળશે, અહીં ઊભા લખવાના, આ બીજી હાર છે એને બીજા સ્તંભ તરીકે, ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ. તો આને ઉદાહરણ હું આ રીતે આપું છું. દાખલા તરીકે મેં ગણેલું જ છે, A બરાબર 1 -2 3 0 2 -1 આ એક શ્રેણિક છે, એનો એડજોઇન્ટ મેળવવો છે. તેથી દરેકનો આપણે કોફેક્ટર મેળવીએ. પહેલાં તો 1નો મેળવીએ, એટલે કે A11 બરાબર 1નો કોફેક્ટર, એટલે કે કેપિટલ A11 કોફેક્ટરને આપણે કેપિટલ નામ આપીએ છીએ, આ સ્મોલ A11 છે એની જગ્યાએ કેપિટલ. તો આ છે, તો એક જે છે અહીંયા આપણે એને ઊભો અને આડો ભાગ ઢાંકી દઈએ છીએ. બાકી શું રહે છે, 2 -1 5 અને 2. તો 2 -1 5 અને 2, પેલા આડો ભાગ ક્રોસમાં, એટલે કે 2 ગુણ્યા 2 માઇનસ કરી અને આ ક્રોસમાં ગુણાકાર -1 ગુણ્યા 5, સાદુરૂપ આપીએ એટલે કે 9. તો 1નો કોફેક્ટર 9 મળે છે. એ જ રીતે A12 મતલબ કે પહેલી હાર બીજો સ્તંભ, એને શું છે -2, -2નો કોફેક્ટર, મતલબ કે હવે -2 ને આપણે આડા દબાવી દઈએ, ઊભા દબાવી દઈએ, બાકીના જે 4 રહે છે શું રહે છે, અહીંયા આ 0, આ -4, અહીંયા -1 અને 2, તો એ લખી નાખ્યા 0 -1 -4 અને 2. પણ અહીંયા મધ્યમાં હોવાથી બહાર કઈ નિશાની છે, માઇનસ નિશાની છે. મેં તમને અગાઉ જ કીધેલું છે કે મધ્યમાં જે છે એના કોફેક્ટર શોધતી વખતે માઇનસ નિશાની લખવાની વધારાની. તો માઇનસ નિશાની, અહીંયા ક્રોસ ગુણાકાર આડો, અહીંયા 0 અને 2 છે, એટલે કે 0 ગુણ્યા 2 માઇનસ આ બેનો ગુણાકાર, 0 અને 2નો ગુણાકાર 0 થશે, માઇનસના માઇનસ, -1 અને -4 એટલે કે 4, તો માઇનસ ગુણ્યા 4 એટલે કે -4, બાર નિશાની છે એટલે કે માઇનસ ગુણ્યા -4 એટલે કે 4. એ જ રીતે A13 એટલે કે પહેલી હાર ત્રીજો સ્તંભ, તો એ શું છે 3, એટલે કે 3નો કોફેક્ટર. તો A13, તો 3નો કોફેક્ટર, 3ને આડા અને ઊભા હું ઢાંકી દઈશ આ રીતે. તો શું બાકી રહેશે, 0 -4 2 અને 5. તો 0 -4 2 અને 5, ક્રોસ ગુણાકાર પહેલા આ રીતે આવશે ઉપરથી નીચે તરફ, બરાબર, રાઈટ સાઈડ. તો 0 ગુણ્યા 5 માઇનસ કરી અને ઉપરથી નીચે લેફ્ટ સાઈડ 2 ગુણ્યા -4, બરાબર છે. આ 0 થશે, આ 2 અને -4 એટલે -8 અને માઇનસ નિશાની છે એટલે કે +8. તો 3નો કોફેક્ટર શું થયો, 8. એ જ રીતે 0 જે છે એનો કોફેક્ટર શું આવશે, અહીં મધ્યમાં હોવાથી માઇનસ નિશાની, 0 ને આડા અને ઊભા દબાવી દઉં છું હું, બાકીના જે 4 રહે છે, બરોબર છે, એ અહીં લખી નાખું છું. માઇનસ નિશાની જે છે એ જ અહીંયા ઉપરથી નીચે રાઈટ સાઈડ -2 ગુણ્યા 2 માઇનસ કરી પછી 3 ગુણ્યા 5 સાદરૂપ આપીએ એટલે કે 19 મળે છે. બરોબર છે. એ જ રીતે બાકીના જે હવે રહે છે, બરોબર છે,
હવે શું આવશે A22 એટલે કે બીજી હાર બીજો સ્તંભ. તો એને હું દબાવી દઉં છું આમ બેમાં આડા અને ઊભા. તો આ 1 -4 અને 3 2 રહેશે. એના માટે હું કિંમત શોધું છું. એ જ રીતે જ્યારે આની વાત છે તો મધ્યમાં હોવાથી અહીંયા આગળ માઇનસ નિશાની કરવાની છે કોફેક્ટર શોધતી વખતે. તો દરેકનો કોફેક્ટર મેં મેળવી લીધો. તો ફરીને આ એકનો કોફેક્ટર શું છે 9. એટલે એકની જગ્યાએ હવે 9 લખી નાખવાના. બરોબર છે. એકની જગ્યાએ શું લખી નાખવાના? આ એકની જગ્યાએ 9. અહીંયા -2 નો કોફેક્ટર શું મળે છે? -2 નો કોફેક્ટર 4 મળે છે. બરોબર છે. તો -2 જે હતા આપણા ઓલામાં એની જગ્યાએ શું લખી નાખવાના? -4. 3 જે છે એક જ મિનિટ. બરોબર છે. આ 3 છે તો 3 નો કોફેક્ટર કેટલો મળે છે? 8. બરોબર છે. તો 3 માં શું લખી નાખવાના? 8 લખી નાખવાના. એ જ રીતે આ 0 જે છે આ 0 એનો કોફેક્ટર કેટલો મળ્યો આપણને? 0 નો 19. તો આ જે 0 જે છે એની જગ્યાએ શું લખી નાખવાના? 19. આ રીતે 9 નો જે કોફેક્ટર મળેલો એ દરેકની કિંમત અહીંયા લખી નાખવાની. તો ફરીને પેલો ભાગ શું કર્યો આપણે? શ્રેણિકનો કોફેક્ટર શોધી એનો શ્રેણિક લખતા. અને હવે આ જે મળ્યો એનો ટ્રાન્સપોઝ લેવાનો. મતલબ કે હાર છે એને સ્તંભમાં લખી નાખવાનો અને સ્તંભ છે એને હારમાં લખી નાખવાનો. તો 9 - 4 ને 8 છે. તો 9 -4 અને 8. એ જ રીતે આ બીજો અને ત્રીજો. તો હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં તમે લખી નાખો. બરોબર. અહીંયા મારી ભૂલ છે. અહીંયા +4 છે. બરોબર. તો હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં લખી નાખો. તો આ શું કહેશું આપણે? એડજોઇન્ટમેન્ટ ઓફ A. એટલે કે જે A છે આપણો શ્રેણિક એનો આપણે એડજોઇન્ટમેન્ટ શોધેલો. તો ફરીને કોઈ પણ શ્રેણિક છે એનો એડજોઇન્ટમેન્ટ શોધવો હોય તો એનો પેલા કોફેક્ટર શોધવાના. દરેક ઘટકના કોફેક્ટર શોધીને એનો શ્રેણિક લખવાનો અને એને હારને સ્તંભ અને સ્તંભને હારમાં ફેરવી નાખવાના. બરોબર છે. ત્યારબાદ ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ અથવા તો હર્મિશિયમ કોન્જ્યુગેટ એટલે શું? તો પહેલાં તો એનો ટ્રાન્સપોઝ લઈએ. પહેલાં એનો શું લેવાનો? ટ્રાન્સપોઝ, જે હમણાં આપણે ભણી ગયા. અને એના દરેક ઘટકનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લઈએ તો જે શ્રેણિક મળે એને એનો ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ કહેવાય છે. દાખલા તરીકે કોઈ એક આ શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ લઈએ. બરાબર. એટલે કે સ્તંભને હારમાં હું લખી નાખું. તો સ્તંભ છે એને આપણે પહેલાં શું કર્યું? આપણે હારમાં લખી નાખ્યું. હવે એનો ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ જે છે એ લઉં. મતલબ કે દરેકમાં આપણે સ્ટાર કરી નાખ્યા છે, નિશાની બદલી નાખી છે. બરોબર છે. તો એને શું કહેવાય? A અને એના ઉપર આવી પ્લસ જેવી નિશાની અથવા તો ક્રિશ્ચિયનમાં જે ક્રોસ હોય છે, ક્રોસ જેવી નિશાની, તો એને A ડેગર કહેવાય. બોલાય શું? A અને આવી ઉપર ક્રોસ જેવી પ્લસ જેવી નિશાની હોય એને A ડેગર બોલાય. તો ફરીને ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ એટલે કે હર્મિશિયમ કોન્જ્યુગેટ જે છે કોઈ પણ શ્રેણિકનો એને A નો ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ એટલે કે A ડેગર કહેવાય. અથવા તો ઘણીવાર એમ પણ કે A ડેગર મેળવો. તો A ડેગર મેળવવા માટે પહેલાં એનો શું કરવાનો? એનો ટ્રાન્સપોઝ શ્રેણિક શોધવાનો અને એનો ટ્રાન્સપોઝ શ્રેણિક શોધી અને એનો આપણે સ્ટાર શોધી નાખવાનો. એટલે કે A ડેગર આપણને મળે છે. તો આજે હું અહીંયા સુધી રાખું છું. આના પછીના લેક્ચરમાં આપણે આથી આગળ જોશું અને ત્યારબાદ 2 લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થશે. અને આના પછીનો જે લેક્ચર છે એમાં આપણે જે તમારો પ્રેક્ટિકલ થિયરીવાળો આવવાનો છે એનો ભાગ પણ કવર થોડો ઘણો થઈ જશે. તો અહીંયા સુધી રાખું છું.